આપણે અહીં જટિલ વિષયોને એકદમ સરળ રીતે સમજીએ છીએ તો આજે આપણે વાત કરીશું ડેટા વર્ઝન કંટ્રોલ એટલે કે ડીવીસી વિશે ચાલો આનું રહસ્ય ખોલીએ ચાલો સીધા જ મુદ્દા પર આવીએ એક મૂળભૂત સવાલ છે જે ડેટા સાથે કામ કરનાર દરેકના મનમાં આવતો હશે આપણો કોડ તો સરસ રીતે વર્ઝન થયેલો છે પણ આપણો ડેટા કેમ નહીં જે આપણી સૌથી મોટી અને કિંમતી અસ્ક્યામત છે જુઓ કોડ ટ્રેક કરવા માટે ગિટ જેવા જોરદાર ટૂલ્સ તો છે જ અને નાના ટેક્સ્ટ બેઝડ ફાઇલો માટે તો એકદમ ફાસ્ટ અને અસરકારક છે પણ જેવું આપણે મશીન લર્નિંગના મોટા વિશાળ ડેટા સેટ્સ માટે એને વાપરવાનો પ્રયત્ન કરીએ ને બસ આખી સિસ્ટમ કાં તો ધીમી પડી જાય છે અથવા તો બ્રેક જ થઈ જાય છે સાચું કહીએ તો એ આ કામ માટે બન્યું જ નથી અને આનાથી જ એક મોટી મુશ્કેલી ઊભી થાય છે એક્સપેરિમેન્ટ્સને ફરીથી કરવા એટલે કે રીપ્રોડ્યુસ કરવા કે પછી ટીમમાં સાથે મળીને કામ કરવું બધું જ અઘરું બની જાય છે તો કહેવાનો મતલબ એકદમ સાફ છે મોટી ડેટા ફાઇલોને ગિટ રિપોઝિટરીમાં સ્ટોર કરવી એ કેમ જાણે કોઈ ચોરસ વસ્તુને ગોળ ખાનામાં ફિટ કરવાની કોશિશ કરવા જેવું છે એ શક્ય જ નથી બરાબર ડેટા માટે કંઈક અલગ જ જોઈએ એક એવું ટૂલ જે ખાસ એના મોટા કદ અને એના સ્વભાવને ધ્યાનમાં રાખીને જ બન્યું હોય તો સવાલ એ છે કે આ મુશ્કેલીનો ઉકેલ શું વેલ અહીં જ એન્ટ્રી હોય છે ડીવીસીની એક બિલકુલ નવો અને વધુ સારો એપ્રોચ ડીવીસી એટલે કે ડેટા વર્ઝન કંટ્રોલ અને હા એ બનાવવામાં જ આવ્યું છે આ જ સમસ્યાના સમાધાન માટે અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે ડીવીસી એ ગિટને હટાવી નથી દેતું ના એ તો ગિટ સાથે મળીને કામ કરે છે આને આમ સમજીએ માની લો કે ગિટ કોઈ પુસ્તકની અનુક્રમણિકા છે જે બતાવે છે કે કયું ચેપ્ટર ક્યાં છે તો ડીવીસી એ પેલી આખી લાઇબ્રેરીનું ગોડાઉન છે જ્યાં એ મોટા ભારે પુસ્તકો એટલે કે આપણો ડેટા સાચવીને રખાયો છે સરસ પણ આ બંનેની ભાગીદારી આખરે કામ કઈ રીતે કરે છે શરૂઆત તો એકદમ સિમ્પલ છે ટર્મિનલમાં ફક્ત 2 કમાન્ડ્સ આપવાના બિલકુલ એ જ રીતે જે રીતે ગિટ સાથે કામ શરૂ કરવામાં આવે છે હવે જેવું જ આ કમાન્ડ્સ રન થાય છે ડીવીસી ગિટને કહે છે ભાઈ તું આ મોટી ડેટા ફાઇલને ભૂલી જા એને ઇગ્નોર કર એના બદલે ગિટ એક નાનકડી હલકી ફુલકી પોઇન્ટર ફાઇલને ટ્રેક કરવાનું શરૂ કરી દે છે જે ડીવીસીએ બનાવી છે આ પોઇન્ટર ફાઇલમાં બીજું કંઈ નહીં પણ એક યુનિક ફિંગરપ્રિન્ટ હોય છે ટેકનિકલ ભાષામાં એને MD5 હેશ કહેવાય અને આ એટલું સંવેદનશીલ હોય છે કે જો ડેટામાં એક નાનકડો બાઇટ પણ બદલાય ને તો આખો હેશ તરત જ બદલાઈ જાય અને બસ આ તો ડીવીસીનો અસલી જાદુ છે અહીં કામની એકદમ સ્પષ્ટ વહેંચણી થઈ જાય છે ગિટ ફક્ત કોડ અને પેલી નાની પોઇન્ટર ફાઇલ સંભાળે છે જ્યારે ડીવીસી એ આપણો અસલી ભારે ભરખમ ડેટા સંભાળે છે જે કોઈ ક્લાઉડ સ્ટોરેજ જેમ કે ગૂગલ ડ્રાઇવ કે એમેઝોન S3 જેવી સાવ અલગ જગ્યાએ પડ્યો હોય છે અને કામની આ વહેંચણીને કારણે એક એવી જબરદસ્ત ક્ષમતા મળે છે જે ખરેખર પાવરફુલ છે આપણા ડેટા સેટના ભૂતકાળમાં એના ઇતિહાસમાં સફર કરવાની ક્ષમતા ચાલો એક ઉદાહરણ લઈએ માની લો કે આપણો અત્યારનો જે ડેટા સેટ છે એમાં 1003 રેકોર્ડ્સ છે અને જે છેલ્લો રેકોર્ડ છે એ હમણાં જ નવો ઉમેરાયો છે પણ જો કોઈ જૂનો એક્સપેરિમેન્ટ ફરીથી ચલાવવાની જરૂર પડે તો એ સમયનો કોડ તો ડેટાના જૂના વર્ઝન સાથે જોડાયેલો હતો હવે જો એ જ પરિણામો પાછા લાવવા હોય તો આપણને એક્ઝેક્ટલી એ જ જૂનો ડેટા પાછો જોઈશે ખરું ને આ કામ કરવા માટે બસ 2 સ્ટેપની એક જાદુઈ ટ્રીક છે સ્ટેપ 1 આપણે ગિટ ચેકઆઉટ કમાન્ડ વાપરીને પેલી જૂની પોઇન્ટર ફાઇલને પાછી લાવીશું અને સ્ટેપ 2 પછી તરત જ ડીવીસી ચેકઆઉટ કમાન્ડ ચલાવીશું આ કમાન્ડ ડીવીસીને કહેશે કે પોઇન્ટર ફાઇલમાં જે વર્ઝન છે એની સાથે અસલી ડેટાને સિંક કરી દે અને બસ પળવારમાં ડેટા ફાઇલ તરત જ એની જૂની સ્થિતિમાં પાછી આવી જાય છે બિલકુલ એ જ સ્થિતિમાં જે એ સમયના કોડ સાથે એકદમ મેચ થતી હતી તો આ બધાનો મતલબ શું આખી વાત રીપ્રોડ્યુસિબિલિટી એટલે કે પ્રજનન ક્ષમતાના ભવિષ્ય માટે આટલી બધી મહત્વની કેમ છે જુઓ આ ક્ષમતા ખરેખર એક ગેમ ચેન્જર છે આનો સીધો અર્થ છે સંપૂર્ણ રીપ્રોડ્યુસિબિલિટી મતલબ કોઈપણ વ્યક્તિ કોડ અને ડેટાની એ જ જૂની સ્થિતિને ફરીથી ઊભી કરી શકે છે આનો અર્થ છે ટીમમાં આસાન સહયોગ ફાસ્ટ રિપોઝિટરીઝ અને દરેક નાના મોટા ફેરફારનો પૂરો હિસાબ એટલે કે ઓડિટ ટ્રેલ પ્રોફેશનલ લેવલની ભરોસાપાત્ર મશીન લર્નિંગ સિસ્ટમ્સ બનાવવા માટે આનાથી સારો પાયો બીજો કયો હોઈ શકે ટૂંકમાં ડીવીસી અને ગિટ ભેગા મળીને એક એવો સ્મૂધ વર્કફ્લો બનાવે છે
જે ડેટા સાયન્સના ક્ષેત્રમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ જેવી શિસ્ત અને વ્યવસ્થા લઈ આવે છે. અને અંતે એક વિચાર. જેમ જેમ ડેટા આપણી સૌથી મોટી અને જટિલ સિસ્ટમનો પાયો બની રહ્યો છે, ત્યારે એ સવાલ જાતને પૂછવો જ રહ્યો. શું આપણને પોસાશે કે આપણે આપણા ડેટાને એટલી જ ગંભીરતાથી વર્જન ન કરીએ જેટલી ગંભીરતાથી આપણે આપણા કોડને કરીએ છીએ?